સૌનું સ્વાગત છે. આજે આપણે માતૃભાષાના અભ્યાસક્રમ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, ખાસ કરીને એની રચના કેવી છે અને એ ધોરણ પ્રમાણે કેવી રીતે વિકસે છે એના પર. બરાબર. આપણી પાસે જે સ્રોત સામગ્રી છે એના આધારે જ આપણે આ ચર્ચા કરીશું. અને આપણો હેતુ એ છે કે અભ્યાસક્રમના જે મુખ્ય સિદ્ધાંતો છે, જે ખ્યાલો છે, એને બરાબર સમજી લઈએ. હા, ઝીણવટપૂર્વક. શરૂઆત કરીએ રાધાકૃષ્ણન સમિતિના એક વિચારથી. એમણે કહ્યું હતું કે અભ્યાસક્રમ એ સામાજિક મુક્તિનું એમ કે સૌથી અગત્યનું સાધન છે. બહુ મહત્વની વાત છે આ. એનાથી લોકશાહીમાં સમાનતા જળવાય છે એમ એ કહેવા માંગતા હતા. અને આ જ બતાવે છે કે અભ્યાસક્રમ કેટલો ગહન વિષય છે. શિક્ષણનો મૂળ ધ્યેય શું? સ્રોત કહે છે કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ. સર્વાંગી વિકાસ એટલે? જરા એને ખોલીએ. હા, એટલે શારીરિક, માનસિક, સામાજિક અને સાંવેગિક ચારેય પાસા. શારીરિક એટલે? સારું સ્વાસ્થ્ય, કામ કરવાની કુશળતા, સ્થિરતા. બરાબર. માનસિકમાં? એકાગ્રતા આવે, તર્કશક્તિ, વિચારવાની શક્તિ, વિવેક બુદ્ધિ. અને સામાજિક એટલે લોકો સાથે હળવું મળવું, સમાજના નિયમો સમજવા. હા, અને છેવટે એક વૈશ્વિક નાગરિક તરીકે વિચારવું. અને સાંવેગિક એટલે પ્રેમ, કરુણા, આનંદ, શાંતિ, ડર વગર જીવવું. સર્જનશીલતા પણ. આ બધું શિક્ષણથી જ મળવું જોઈએ. બરાબર કહ્યું. અને એ પણ સમજવું જરૂરી છે કે અભ્યાસક્રમ એટલે ખાલી ચોપડીઓ નહીં. ના, બિલકુલ નહીં. એ તો બહુ વ્યાપક ખ્યાલ છે. શું શીખવવું, કેવી રીતે શીખવવું, કયા અનુભવો આપવા, કયા સાધનો વાપરવા, અને છેલ્લે મૂલ્યાંકન કેવી રીતે કરવું, આ બધું જેમાં આવી જાય. એટલે આખી પ્રક્રિયા જ અભ્યાસક્રમ છે. હા. અને આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે માતૃભાષાનો હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ. એનું સ્વરૂપ અને પેલી વિકાસાત્મક આવર્તનની વાત. NCF 2005 પણ માતૃભાષા પર ખૂબ ભાર મૂકે છે. ખાસ કરીને જો એ શિક્ષણનું માધ્યમ હોય તો બીજા વિષયો સમજવામાં પણ મદદ કરે. ખરું ને? ચોક્કસ. એ પાયો બની જાય છે. ચાલો તો પછી આ હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ શબ્દને પકડીએ. આનો અર્થ શું થાય? મૂળ વાત એમ છે કે શિક્ષણ શા માટે? તો કે વ્યક્તિના વર્તનમાં કંઈક સારું પરિવર્તન લાવવા માટે. હકારાત્મક પરિવર્તન. હા, અને હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમમાં શું હોય કે પહેલા હેતુઓ નક્કી થાય. આપણે શું સિદ્ધ કરવું છે? ઓકે, પહેલા લક્ષ્ય નક્કી કરવાનું. બરાબર. અને પછી એ હેતુઓને ધ્યાનમાં રાખીને જ પાઠ્યપુસ્તકની સામગ્રી, ક્લાસરૂમની પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન બધું ગોઠવાય. એટલે બધું એ હેતુની આસપાસ ફરે. હા, બધું એની સિદ્ધિ માટે જ હોય. અહીં એક વાત બહુ રસપ્રદ છે કે પાઠ્યપુસ્તકની જે કૃતિઓ છે, વાર્તા, કવિતા, એ પોતે લક્ષ્ય નથી. ના, એ લક્ષ્ય નથી, એ તો સાધન છે. સાધન. શેના માટે? ભાષાના જે હેતુઓ નક્કી કર્યા છે, જે કૌશલ્યો વિકસાવવા છે, એના માટેનું માધ્યમ છે. એટલે કોઈ કવિતા ભણાવીએ તો એનો હેતુ કવિતા યાદ કરાવવાનો નથી, પણ કદાચ અર્થગ્રહણ કે ભાવ સમજાવવાનો છે. બરાબર. એટલે અભિવ્યક્તિ સુધારવાનો હોય. સાથે સાથે આ અભિગમ સ્થાનિક પર્યાવરણની સામગ્રી વાપરવા પર ભાર મૂકે છે. એટલે આસપાસ જે ઉપલબ્ધ હોય એનો ઉપયોગ કરવો. હા, અને પ્રત્યક્ષ અનુભવો કરીને શીખવું એના પર ભાર છે, જેથી વિદ્યાર્થી ખાલી માહિતી લે નહીં પણ જ્ઞાનનો સર્જક બને. જ્ઞાનનો સર્જક સરસ શબ્દ છે. પણ આ હેતુ કેન્દ્રી અભિગમનું મહત્વ શું? એનાથી ફાયદો શું થાય વિદ્યાર્થીને? કયા કૌશલ્યો વિકસે? ઘણા બધા કૌશલ્યો. આપણું સ્રોત કહે છે કે એનાથી વિદ્યાર્થી આસપાસના વાતાવરણને બરાબર સમજી શકે છે, એનું અર્થઘટન કરી શકે છે. એટલે કે અર્થગ્રહણ. હા, અર્થગ્રહણ. પછી પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરી શકે. અભિવ્યક્તિ. હા, બીજા સાથે વાતચીત કરી શકે, એટલે કે પ્રત્યાયન. શીખેલી ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે. વ્યાવહારિક ઉપયોજન. બરાબર. પછી જાતે લખી શકે, સ્વતંત્ર લેખન, વસ્તુઓનું વિશ્લેષણ કરી શકે, સરખામણી કરી શકે. સમીક્ષાત્મક દૃષ્ટિ કેળવાય. હા, તર્કબદ્ધ વિચારી શકે. અને છેલ્લે કંઈક નવું પણ રચી શકે ભાષા દ્વારા. એટલે કે સર્જનાત્મકતા. આ બધા કૌશલ્યો તેને જીવનમાં ઉપયોગી થાય. ચોક્કસ. સમજપૂર્વકનું જીવન જીવવા માટે આ જરૂરી છે. તમે જે કૌશલ્યો કહ્યા એ તો બહુ મહત્વના છે. તો કયા મુખ્ય હેતુઓ છે જેના પર આખો અભ્યાસક્રમ રચાયો છે? સ્ત્રોતમાં 5 હેતુ કહ્યા છે, ખરું ને? પરીક્ષા માટે પણ આ યાદ રાખવા જેવા છે. હા, 5 મુખ્ય હેતુઓ છે. પહેલો છે અર્થગ્રહણ, એટલે કે કોમ્પ્રિહેન્શન.
આ પાયાનો હેતુ છે એમ લાગે છે. બિલકુલ. સાંભળીને, જોઈને, વાંચીને કે અનુભવીને કોઈ વાતને બરાબર સમજવી એ જ અર્થગ્રહણ. એટલે સમજપૂર્વક સાંભળવું અને વાંચવું. હા, આના વગર તો અભિવ્યક્તિ પણ ન થાય. એટલે સ્ત્રોત કહે છે કે અર્થગ્રહણ વિના ભાષા શિક્ષણના બધા પ્રયત્નો નકામા છે. બહુ મોટી વાત કહી. એટલે ધ્યાનથી સાંભળવું, વાંચવું એ અનિવાર્ય છે. બરાબર. બીજો હેતુ છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન, એક્સપ્રેશન એન્ડ કમ્યુનિકેશન. હા, પોતાના વિચારો, લાગણીઓ, જરૂરિયાતો એ બધું વ્યક્ત કરવું, બોલીને, લખીને કે ઈશારાથી. એ થઈ અભિવ્યક્તિ. અને પ્રત્યાયન એટલે? પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન. એક વ્યક્તિ જે કહેવા માંગે છે એ જ અર્થમાં બીજી વ્યક્તિ સમજે. સફળ આદાન પ્રદાન. આ પણ એટલું જ જરૂરી છે. ત્રીજો હેતુ છે સર્જનાત્મકતા, ક્રિએટિવિટી. હા, કંઈક નવું બનાવવું, જૂનામાં કંઈક નવું ઉમેરવું, ભાષાનો ઉપયોગ નવા અંદાજમાં, કલાત્મક રીતે કરવો. પણ આનો મતલબ એવો તો નથી ને કે બધા વિદ્યાર્થીઓ લેખક કે કવિ બને. ના ના, એવો ઉદ્દેશ્ય નથી. ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થી ભાષાને એવી રીતે શીખે કે એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકે. પેલું આપણે કહ્યું ને, જ્ઞાનનો ઉપભોક્તા નહીં પણ સર્જક બને. બરાબર. ચોથો હેતુ છે વ્યાવહારિક ઉપયોજન, પ્રેક્ટિકલ એપ્લિકેશન. જે કંઈ શીખ્યા, જે સમજ્યા, એનું રોજિંદા જીવનમાં, વ્યવહારમાં ઉપયોગ કરવો. એટલે શબ્દભંડોળ વધારવું, ભાષાનું માળખું સમજવું, વ્યાકરણ સમજવું અને એ બધું વાપરતા આવડવું. હા, શિક્ષણ ત્યારે જ સફળ ગણાય જ્યારે જીવનમાં કામ લાગે. સાચી વાત. અને પાંચમો હેતુ છે તાર્કિક ચિંતન, લોજિકલ થિંકિંગ. કોઈ ઘટના કે પરિસ્થિતિમાં કાર્યકારણનો સંબંધ વિચારવો, તર્કના આધારે નિર્ણય લેવો, અનુમાન કરવો. આ તો વૈજ્ઞાનિક અભિગમ જેવું થયું. હા, એનાથી બુદ્ધિ વધે, વિશ્લેષણ કરવાની શક્તિ વધે, જિજ્ઞાસા, કલ્પના શક્તિ પણ વિકસે. આ 5 હેતુઓ થયા. પણ આ હેતુઓ સિદ્ધ કેવી રીતે થાય? એના માટે કઈ પ્રવૃત્તિઓ પણ હશે ને? ચોક્કસ. અભ્યાસક્રમમાં દરેક હેતુ માટે પ્રવૃત્તિઓનું સૂચન છે. જો કે યાદ રાખવું કે આ ખાલી ઉદાહરણો છે. શિક્ષક પોતાની રીતે ફેરફાર કરી શકે. હા, એ તો ખરું. તો અર્થગ્રહણ માટે શું કરાવી શકાય? વાર્તા ધ્યાનથી સાંભળવી, ચિત્ર જોઈને એનું વર્ણન કરવું, કવિતાની ઓડિયો ક્લિપ સાંભળવી, શ્રુતલેખન કરવું, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવા, આવી બધી પ્રવૃત્તિઓ. ઓકે. અને અભિવ્યક્તિ અને પ્રત્યાયન માટે? મોટેથી વાંચન કરાવવું, આરોહ અવરોહ સાથે, વાર્તા કહેવડાવી, અભિનય ગીત ગવડાવવા, કોઈ જગ્યાનું વર્ણન કરાવવું, રોલ પ્લે. રોલ પ્લે તો બાળકોને બહુ ગમે. હા. પછી સર્જનાત્મકતા માટે મુદ્દા પરથી વાર્તા બનાવી, જોડકાણા રચવા, નિબંધ લખવો, ચિત્રનું વર્ણન કરવું, વક્તૃત્વ સ્પર્ધા. અને વ્યાવહારિક ઉપયોજન, એના માટે શું? શબ્દકોશનો ઉપયોગ શીખવવો, સમાનાર્થી વિરોધી શબ્દોની રમતો, પત્ર લખવો, અહેવાલ લખવો, રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવો, પુસ્તકાલયનો ઉપયોગ. હા, આ બધું વ્યવહારમાં કામ લાગે એવું છે. અને છેલ્લે તાર્કિક ચિંતન માટે. પેલું તમે શું કરશો વાળા પ્રશ્નો પૂછવા, કોઈ પરિસ્થિતિ આપીને, અધૂરી વાર્તા પૂરી કરાવવી, ક્વિઝ રાખવી, કોઈ ઘટનાના કારણો વિચારવાનું કહેવું. ઘણી બધી પ્રવૃત્તિઓ છે. હા, અને શિક્ષક પોતાની સૂઝબૂઝથી આમાં ઉમેરો કરી શકે છે, ફેરફાર કરી શકે છે. મુખ્ય વાત એ છે કે પ્રવૃત્તિઓ દ્વારા હેતુ સિદ્ધ થવો જોઈએ. તો ટૂંકમાં કહીએ તો હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ એ ખાલી પુસ્તકો નથી, પણ હેતુઓ, વિષયવસ્તુ, પ્રવૃત્તિઓ અને મૂલ્યાંકન આ બધાને જોડતી એક જીવંત પ્રક્રિયા છે. બરાબર, જેનો અંતિમ ધ્યેય વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ છે. હવે આપણે બીજા એક મહત્વના મુદ્દા પર આવીએ, વિકાસાત્મક આવર્તન. તમે જે 5 હેતુ કહ્યા એ દરેક ધોરણમાં સરખા જ રહે કે બદલાય? સરસ પ્રશ્ન. ના, એ સરખા નથી રહેતા. અહીં જ વિકાસાત્મક આવર્તનનો ખ્યાલ આવે છે. આવર્તન એટલે પુનરાવર્તન, પણ અહીં વિકાસાત્મક શબ્દ જોડાયેલો છે. હા, એટલે એનો અર્થ એ છે કે આ 5 મુખ્ય હેતુઓ છે ને, અર્થગ્રહણ, અભિવ્યક્તિ વગેરે, એ ધોરણ 1 થી 5માં અને આગળ પણ વારંવાર આવે છે. પણ શું? પણ દરેક આગલા ધોરણમાં એમની ઊંડાઈ, એમનો વ્યાપ, એમની જટિલતા વધતી જાય છે. એટલે હેતુ એ જ રહે, પણ લેવલ વધતું જાય. બરાબર. જેમ કે સ્ત્રોતમાં ઉદાહરણ છે કે ધોરણ 3ના અંતે બાળક લગભગ 1500 શબ્દો સમજી શકે એવી અપેક્ષા હોય. હા,
તો ધોરણ 5ના અંત સુધીમાં એક ક્ષમતા લગભગ 3000 શબ્દો સુધી પહોંચવી જોઈએ. હેતુ અર્થગ્રહણનો જ છે, પણ એની કક્ષા વધી. સમજાયો. આ ક્રમિક વિકાસ છે. હા, સ્ત્રોતમાં સ્પ્રિંગની સરસ ઉપમા આપી છે. સ્પ્રિંગ કેવી રીતે? સ્પ્રિંગ નીચે સાંકડી હોય, પછી ઉપર જતા એના ગોળ કુંડાળા મોટા થતા જાય. હા, પણ એ જોડાયેલી રહે. બરાબર. એમ જ આ હેતુઓ દરેક ધોરણમાં વધુ વ્યાપક બને, પણ પાછલા ધોરણના પાયા પર જ. એ તૂટતા નથી, જોડાયેલા રહે છે. એટલે જ્ઞાન સતત આગળ વધતું જાય છે, પાછળનું ભૂલ્યા વગર. હા, અને આ વિકાસ બે રીતે થાય છે, આડો અને ઊભો. આડો અને ઊભો એ કેવી રીતે? આડો વિકાસ એટલે ધોરણ પ્રમાણે. ધોરણ 1 કરતાં 2માં વધુ, 2 કરતાં 3માં વધુ, એમ ક્રમિક વિકાસ. જેમ આપણે હમણાં શબ્દોનું ઉદાહરણ જોયું. હા, અને બીજું ઉદાહરણ વ્યાકરણનું લઈએ. વ્યાવહારિક ઉપયોજન હેતુમાં ધોરણ 4માં કદાચ લિંગ, વચન, કાળ, વિરામચિહ્ન પર ભાર હોય. હા, તો ધોરણ 5માં એ જ હેતુ હેઠળ સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ જેવા વધુ ઊંડા મુદ્દા આવે. આ થયો આડો વિકાસ. ઓકે. હવે આ વિકાસાત્મક આવર્તનનું મહત્વ શું? શા માટે આવી રીતે ગોઠવ્યું છે? આને સમજવા માટે નિસરણીનું ઉદાહરણ છે. નિસરણી? હા, આપણે સીધા ત્રીજા માળે ન જઈ શકીએ. એક પછી એક પગથિયું ચડવું પડે. બરાબર. એમ જ ભાષામાં પ્રાવીણ્ય મેળવવા માટે આ ક્રમિક પગથિયા એટલે કે દરેક ધોરણના વિકસતા હેતુઓ ચડવા જરૂરી છે. બાળકની ઉંમર અને સમજશક્તિ પ્રમાણે ધીમે ધીમે આગળ વધવાનું. એટલે આ એકદમ લોજિકલ અને બાળકેન્દ્રિત અભિગમ છે. બરાબર. હવે પેલો ઊભો સંબંધ સમજીએ. હા, તમે કહ્યું તું આડો અને ઊભો. ઊભો સંબંધ એટલે આ પાંચેય હેતુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે. ભલે આપણે એને અલગ ગણાવ્યા, પણ વ્યવહારમાં તો એ ભળેલા જ હોય છે. જેમ કે સારું અર્થગ્રહણ ન હોય તો સારી અભિવ્યક્તિ કેવી રીતે થાય? તમે જે સમજ્યા હશો એ જ બોલી કે લખી શકશો ને? સાચી વાત છે. અને જ્યારે તમે કંઈક અભિવ્યક્ત કરો છો, ત્યારે તમે ભાષાના વ્યવહારિક નિયમો, શબ્દો, વાક્યરચના પણ વાપરો છો અને તમારા વિચારોને તર્કબદ્ધ રીતે ગોઠવો પણ છો. એટલે અભિવ્યક્તિ વખતે વ્યાવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન પણ આવી ગયા? હા, બધા હેતુઓ એકબીજા સાથે વણાયેલા છે. શિક્ષક જ્યારે કોઈ એક હેતુ માટે પ્રવૃત્તિ કરાવતા હોય, ત્યારે બીજા હેતુઓ આપોઆપ સંકળાઈ જાય છે. એટલે શિક્ષકે ધ્યાન રાખવું પડે કે બધા કૌશલ્યો શ્રવણ, કથન, વાચન, લેખન વિકસાવતી વખતે આ પાંચેય હેતુઓનો સંકલિત વિકાસ થાય. બરાબર. ક્રમશઃ અને સંકલિત રીતે. આપણા સ્ત્રોતમાં એક કોઠો પણ છે, ખરું ને? 1.2.5 નંબરનો, જે આ વિકાસ બતાવે છે. હા, એ કોઠો આખી વાતને બહુ સ્પષ્ટ કરી દે છે. એમાં બતાવ્યું છે કે દરેક હેતુના પેટા હેતુઓ ધોરણ 1થી 5માં કેવી રીતે આગળ વધે છે. કોઈ એક ઉદાહરણ લઈએ, સર્જનાત્મકતાનું લઈએ. હા, તો ધોરણ 1માં કદાચ માટીના રમકડા બનાવવા જેવી પ્રવૃત્તિ હોય, સાદી, મૂર્ત. ધોરણ 2માં એ રમકડા વિશે 2-4 વાક્ય બોલવાનું હોય. ઓકે. ધોરણ 3માં એના વિશે સાદા શબ્દોમાં લખવાનું આવે. લખવાની શરૂઆત. હા. ધોરણ 4માં લખાણ વધુ સુઘડ, વ્યવસ્થિત બને અને ધોરણ 5 સુધીમાં બાળક કોઈ ચિત્રો જોઈને એનું મૌલિક વર્ણન લખી શકે. એ સ્તર સુધી પહોંચે. વાહ! આનાથી ખરેખર ખ્યાલ આવે છે કે કેવી રીતે પગથિયે પગથિયે અપેક્ષાઓ વધતી જાય છે, એકદમ વ્યવસ્થિત રીતે. બિલકુલ. આ જ છે વિકાસાત્મક આવર્તન. એ ખાતરી કરે છે કે શીખવાની પ્રક્રિયા બાળકના વિકાસ સાથે તાલ મિલાવે, દરેક હેતુ ઊંડો બને અને બધા હેતુઓ એકબીજા સાથે જોડાયેલા રહે. અને આ બધું મળીને છેવટે ભાષામાં પ્રાવીણ્ય તરફ લઈ જાય. હા, એ જ અંતિમ લક્ષ્ય છે. તો આપણી આજની આ લાંબી અને ઊંડી ચર્ચામાંથી મુખ્ય શું શીખ્યા આપણે? આપણે જોયું કે માતૃભાષાનો અભ્યાસક્રમ કેટલો વિચારપૂર્વક હેતુઓને કેન્દ્રમાં રાખીને બન્યો છે. હા, પેલા 5 મુખ્ય હેતુઓ: અર્થગ્રહણ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન, સૃજનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન. આ નામ યાદ રાખવા જેવા છે. બરાબર. અને બીજી મહત્વની વાત એ કે આ હેતુઓ સ્થિર નથી. ના, એ દરેક ધોરણ સાથે વિકસે છે. એમની જટિલતા વધે છે, જેને આપણે વિકાસાત્મક આવર્તન કહ્યું. હા, પેલી સ્પ્રિંગ કે નિસરણીની જેમ. તો આ બધી વાતનો સાર શું? જે સાંભળી રહ્યા છે એમના માટે આ સમજ શું કામની? મારા મતે
આ માળખું સમજવાથી એ ખ્યાલ આવે કે ભાષા કૌશલ્યો કેવી રીતે વ્યવસ્થિત રીતે બંધાય છે. આ કોઈ આડેધડ પ્રક્રિયા નથી. હા, આ એક સુઆયોજિત યાત્રા છે ભાષા શીખવાની. અને હવે અંતે એક વિચાર મૂકું શ્રોતાઓને વિચારવા માટે. હા, ચોક્કસ. આપણે જોયું કે અભ્યાસક્રમ કેટલો વ્યવસ્થિત છે, તાર્કિક છે, હેતુઓ સ્પષ્ટ છે, પ્રવૃત્તિઓ છે, વિકાસનો ક્રમ છે. તો સવાલ એ થાય કે શું આ માળખાની સમજ આપણને એટલે કે દરેક વ્યક્તિને શાળા પછી પણ પોતાની ભાષાને વધુ સારી રીતે શીખવામાં, સમજવામાં, સમૃદ્ધ બનાવવામાં મદદ કરી શકે? હા, રસપ્રદ પ્રશ્ન છે. શું આ જાગૃતિ આપણી ભાષા શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી શકે? અને બીજો એક વિચાર જે કદાચ થોડો વધુ ગહન છે, ભાષા ખાલી નિયમો નથી. એ જીવંત છે, સર્જનાત્મક છે, સ્વાભાવિક છે. બરાબર. તો આ જે માળખાગત શિક્ષણ છે, જે હેતુઓ પર આધારિત છે, એ ભાષાની આ સહજ સર્જનાત્મકતા અને સ્વાભાવિકતા સાથે કેવી રીતે તાલમેલ બેસાડી શકે? ક્યાંક એવું તો નથી ને કે નિયમો શીખવામાં ભાષાની જીવંતતા જ મરી જાય? હા, આ પણ એક મોટો પડકાર છે. નિયમો અને સર્જનાત્મકતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? આ એવા પ્રશ્નો છે જેના પર આપણે સૌ વિચારી શકીએ. આ સુંદર વિચારો સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. આશા છે કે માતૃભાષા અભ્યાસક્રમના આ પાસાઓ, એનું હેતુ કેન્દ્રિત સ્વરૂપ અને વિકાસાત્મક આવર્તન, એની ઊંડી સમજ મેળવવામાં સૌને મદદ મળી હશે. ચોક્કસ.